અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। શાહીબાગ વિસ્તારમાં ફોર્ચ્યુનર કાર ચાલકે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી। સરદાર પટેલ સ્મારક પાસે થયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું, જ્યારે એક રિક્ષા ચાલક ઘાયલ થયો। મૃતક મહેન્દ્રભાઈ ગોહિલ હોવાની ઓળખ થઈ છે। મહેન્દ્રભાઈના મોતથી પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે। બીજી તરફ પોલીસે આરોપી કાર ચાલકને પકડી લીધો છે। કાર ચાલક સગીર છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। आरोपी ने पुलिस स्टेशन लई जई पूछपरछ करवामां आवी रही है। इसने तो गाड़ी बहुत फास्ट आती है, एक्टिवा वाला आ गया था तो एकदम टक्कर मारी। जैसी टक्कर मारी थोड़ा चला तो गाड़ी उसके पंखे हल गए इंसान के, तो गाड़ी छूट गई। बहरा के गिरा, इतना खचता आया तो वो एक्टिवा हमारी गाड़ी में लगा, रिक्शे में, तो हमारी गाड़ी चपट हो गई। फिर भी उसने टक्कर ऐसी मारी ना तो वहाँ जाके गिरी गाड़ी, तो रिक्शे की मेरे चोट आई, उसकी टक्कर लगी ना तो मेरा अभी पट्टा बंधा के आया। साहब ने मेरे को फ़ोन किया था, मैं पट्टा बंधा रहा हूँ, अभी देर हॉस्पिटल खुला नहीं है। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં અકસ્માત છે તે સર્જાયો છે। એક મોંઘીદાટ કાર છે પૂરપાટ ઝડપે આવી હતી અને એક્ટિવા ચાલક હતો તેમનો જીવ લઈ લીધો છે। અત્યારે આ ઘટના સ્થળ છે અને ઘટના સ્થળ ઉપર પણ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી પૂરપાટ ઝડપે આ કાર આવી હશે, કારણ કે કારના ડેમેજ ઉપર અને મૃત્યુ થયું એ લોકો ઉપરથી જ આપ જાણી શકો છો કે પૂરપાટ ઝડપે આવેલી કારને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। અત્યારે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે કે આ કાર ચલાવનાર વ્યક્તિ કોણ છે, તે સગીર વયનો હતો કે શું, આ તમામ જાણકારી છે તે મેળવવામાં આવશે, તપાસ કરવામાં આવશે। કારની સ્પીડ કેટલી છે, અત્યારે જે રીતે કારનો અકસ્માત થયો છે, ઘટના સ્થળ ઉપર મૃતદેહ છે તે પડ્યો છે। પરિવારજનોનું રુદન છે તે અહીં જોવા મળી રહ્યું છે, કારણ કે પરિવારજનોએ પોતાના વાહલ સોયા દીકરાને છે તે ખોયો છે અને આ પૂરપાટ ઝડપે જે કાર આવી છે, કારણ કે આ લાગે છે કે મોંઘી દાટ જે રીતે કાર છે અને આ કાર ચાલક છે તે સગીર ભાઈનો હોવાનું જાણવા મળી રહ્યું છે। લોકો પણ અહીં મોટી સંખ્યામાં છે। ભાઈ, આપ જે અત્યારે અકસ્માત થયો છે, તમે કઈ જગ્યાએ રહો છો અને આ અકસ્માત થયો ત્યાં? હું તો અહીંયા આસરવા જૈન સોસાયટીમાં રહું છું અને મને અકસ્માતની ખબર પડી એટલે હું તરત દોડીને અહીંયા આવ્યો। એ અમારા સાળાભાઈ છે, એના સાડુભાઈ થાય છે, એટલે અમારા સંબંધમાં કુટુંબમાં જ થાય છે બધા, એટલે અમે તરત દોડીને અહીંયા ખબર કાઢવા આવ્યા। અને મૃત્યુ પામ્યા ભાઈ કોણ હતું? એ મારા શાળા છે ને એમના સાડુભાઈ છે। કેટલા વર્ષના હતા? એ કમસે કમ 40-42 વર્ષના છે। ખબર છે? એ જૈન સોસાયટીમાં રહે છે સારોમાં। અચ્છા, અત્યારે ક્યાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત? એ કંઈક છોકરાને સ્કૂલ મૂકીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। તમને જાણવા મળ્યું છે કે આ જે કાર ચાલક છે કોણ છે, ક્યાંથી આવતો હતો? એ કંઈ એવું જાણવા નથી મળ્યું, પણ એવું બધા લોકો એવું કહે છે કે અમારે ત્યાં અસારામાં કિશોરભાઈ કરીને છે, એમનો કંઈ પોતરો કંઈ થાય છે સંબંધમાં। તો આ કિશોરભાઈનો પુત્ર હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। પોલીસ છે તપાસ કરી રહી છે, પરંતુ કારની ડેમેજ ઉપરથી પણ જોઈ શકાય છે કે આ કાર છે પૂરપાટ ઝડપે આવી એક વ્યક્તિનું છે ઘટના સ્થળ પર મૃત્યુ થયું છે। પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે। કારની સ્પીડ કેટલી હશે તેની પણ જાણકારી છે તે મેળવી રહ્યા છે। અત્યારે કાર છે તે ઘટના સ્થળ ઉપર છે અને અત્યારે આરોપીને છે તે પણ પકડી લેવામાં આવ્યો છે। પોલીસે તપાસ છે તે શરૂ કરી છે, એટલે કે વહેલી સવારે આ કાર આવી અને જે એક્ટિવા ચાલક હતો તે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અને આરોપીની તપાસ શરૂ કરી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।